હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે આપણે સિલેબસ કમ્પેરિઝન, ઓકે, જે તમારા 6 સેમનો જે સબ્જેક્ટ છે પર્ટિક્યુલર મિકેનિકલ બ્રાન્ચની અંદર, તો એ જે સબ્જેક્ટ છે એનો સિલેબસ કમ્પેરિઝન કરી રહ્યા છે. આપણે ઓલરેડી એક વિડીયો બનાવ્યો હતો, પછી વચ્ચે થોડી બ્રેક પડી ગઈ હતી અને હવે આપણે ફરીથી તમારી એક્ઝામ આવવા આવી છે. સો હવે વિડીયોઝ જે છે રેગ્યુલર આવશે, આઈએમપી ક્વેશ્ચન્સ પણ આવશે. ઓકે, તો આપણે ઓલરેડી ડીએમઈનો બનાવેલો છે, ના બનાવે તો ઉપર આઈ બટન પર ક્લિક કરજો, ત્યાંથી તમને જોવા મળી જશે. તો સેકન્ડ સબ્જેક્ટ છે તમારો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એટલે કે કેડ કેમ. ઓકે, તો મેં મારા જે જૂના વિડીયોઝ હતા એની અંદર બી મેં તમને કીધું હતું કે કેડ કેમ એ ઓલરેડી જૂના સિલેબસની અંદર 4th સેમ અને 6th સેમમાં સબ્જેક્ટ હતા. તો આપણે એ જ સબ્જેક્ટ છે કમ્બાઈન કરીને અહીંયા ઉઠાયેલા છે. હજુ સુધી તમારી બુક છે એ પણ અવેલેબલ નથી, તો પ્રિપરેશન કઈ રીતે કરવાની એ બધું જ આપણે આ વિડીયોની અંદર જોઈશું. ઓકે, તો આપણે સૌથી પહેલાં જે સિલેબસ છે એ ઓપન કરી અને તમને હું એક્સપ્લેન કરું. આ જે છે તમારો અત્યારનો સિલેબસ છે, ઓકે, છઠ્ઠા સેમનો. આ જે સિલેબસ છે ઓલ્ડ સિલેબસ છે, જે કેમ સબ્જેક્ટ હતો, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, અને આ જ વસ્તુ 4th સેમમાં આવતું હતું કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, સો આપણે સૌથી પહેલાં કેડ સબ્જેક્ટની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 બંનેનો સિલેબસ સાથે કમ્પેર કરતા મેં ઓલરેડી અહીંયા હાઇલાઇટ કર્યું છે, એટલે તમને ઇઝીલી આઈડેન્ટિફાય થઈ જાય કે ભાઈ હા, આપણે અહીંથી મટીરિયલ કલેક્ટ કરવાનું છે. ઓકે, તો તમારે શું કરવાનું છે, તમારી લાઇબ્રેરીની અંદર 4th સેમની ઓલ્ડ બુક પડી હશે. ઓકે, સબ્જેક્ટ કોડ તમારે જોવાનો છે 33-41-904. ઓકે, કેડ એ બુક લઈ લેવાની, અને બીજી બુક તમારે કઈ લેવાની, 6 સેમ ઓલ્ડ સિલેબસ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. જ્યાં સુધી તમારી નવી બુક નથી આવતી ત્યાં સુધીની વાત છે. ઓકે, તેમાંથી તમારે કઈ રીતે પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની, તો તમારે અહીંયા ચેપ્ટર વાઇઝ મેં કમ્પેરિઝન કરેલું છે. ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો ઓલમોસ્ટ તમારું જે પહેલું ચેપ્ટર છે, એટલે કે કેડ ડેફિનેશન, કન્સેપ્ટ, કેડ પ્રોસેસ, ફંક્શનલ, એપ્લિકેશન, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, એ બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે. કેડ ડેફિનેશન, કન્સેપ્ટ, કેડ પ્રોસેસ, ફંક્શનલ એરિયા, કોઓર્ડિનેટ સિસ્ટમ, અને જે તમારું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે તમારા ચેપ્ટર નંબર 2ની અંદર છે. ઓકે, હું હવામાં વાતો નથી કરતો, બરાબર, લાઈવ તમને બતાવી રહ્યો છું કે કયા ટોપિક ક્યાંથી એ લોકોએ લીધેલા છે, એટલે તમને ઇઝી થશે. કારણ કે બુક હજુ આવી નથી, તમારી મિડ સેમ એક્ઝામ છે એ ઓલરેડી ઘણી બધી કોલેજમાં ઓલમોસ્ટ લેવાઈ ગઈ હશે, કારણ કે ટર્મ પતવાયું છે. તો આ મંથના એન્ડમાં તમારું ફાઇનલ સબમિશન હશે કોલેજ લેવલનું. ઓકે, સો સ્ટીલ તમારી જોડે જો ટેક્સ્ટ બુક નથી, સો પ્રિપરેશન કરવાની સ્ટાર્ટ કરો. યુનિવર્સિટી એવું નહીં વિચારે કે તમારી પાસે ટેક્સ્ટ બુક છે નથી, ડઝન્ટ મેટર. ઓકે, કારણ કે જે તમારી સિલેબસ છે, સિલેબસના એન્ડમાં ક્યાંય તમારી પાસે તમે જે પ્રકાશન વાપરો છો એનું ક્યાંય ઉલ્લેખ નથી. તમે રેફરન્સ બુક જુઓ તો અહીંયા ક્યાંય તમે જે લોકલ ઓથર વાપરો છો અહીંયા ક્યાંય નથી, અહીંયા રેફરન્સ બુક છે. સો એ તો એવું જ કહેશે કે રેફરન્સ બુક તો અમે લિસ્ટ આપેલું જ છે. ઓકે, એટલે ખોટા બહાના નહીં કરવાના. લાસ્ટ સેમિસ્ટર છે, લાસ્ટ સેમિસ્ટર ના બગડે એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે, અને તમને ગાઈડ કરવા માટે અમે બેઠા છીએ. બરાબર, તો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી વિડીયો શેર કરજો, જેથી એ લોકોને પ્રોપર વેમાં પ્રોપર ઇન્ફોર્મેશન મળે. ઓકે, ગેરમાર્ગે ના દોરાઈ જાય. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટરનું તમારું ક્લિયર થઈ ગયું. સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ તો અગેન જીઓમેટ્રિક મોડેલિંગ એન્ડ 3D મોડેલિંગ, તો એ બી તમને અહીંયા મળી જશે. ઓકે, જીઓમેટ્રિક અહીંયા જ છે, 3.1થી તમે જોશો. અગેન ડિફરન્સ બિટવીન 2D એન્ડ 3D મોડલ, ડિફરન્સ બિટવીન 3D 2D, જીઓમેટ્રિક મોડેલિંગ, સોલિડ મોડેલિંગ. ઓકે, અહીંયા 3 એ જ છે જે અહીંયા 3 છે. એના પછી જોઈએ જે અહીંયા એના પછીનું છે 2.4થી. ઓકે, ફ્યુચર બેઝ મોડેલિંગ કન્સેપ્ટ, તો એ તમારું અહીંયા મળી જશે, ફ્યુચર બેઝ મોડેલિંગ કન્સેપ્ટ, અને પેરામેટ્રિક. ઓકે, તો પેરામેટ્રિક વાળો. સો આખા 5 પોઈન્ટ તમારે અહીંયા ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3માંથી મળી જશે. એના પછી વાત કરીએ 3D મોડેલિંગ યુઝિંગ ઓટોકેડ, તો સેમ વસ્તુ અહીંયા બી છે તમારી પાસે. ઇન્ટ્રોડક્શન ટુ 3D કમાન્ડ્સ. ઓકે, આ ભલે એક જ ચેપ્ટરમાં છે અહીંયા, પણ અહીંયા તમારા જૂના સિલેબસમાં બધા અલગ અલગ ચેપ્ટર હતા. સો ઓટોકેડની અંદર જુદા જુદા ટોપિક તમારા છે, જેમ કે પ્યોર પ્રિમિટિવ્સ. ઓકે, તો અહીંયા તમારી પાસે છે પ્યોર પ્રિમિટિવ્સ. ઓકે, પ્યોર પ્રિમિટિવ્સની અંદર તમને જુદા જુદા જે અહીંયા જે તમારો સિલેબસ છે, ઓકે, સિલેબસની અંદર તમને જુદા જુદા કમાન્ડ આપેલા છે કે આટલા કમાન્ડ તમારે ખાસ કરવાના છે. ઓકે, તે ખાસ જોઈ લેવાના. એના પછી સેકન્ડ છે તમારું 3D ડ્રોઈંગ કમાન્ડ, તો અહીંયા તમારી પાસે 3D ડ્રોઈંગ કમાન્ડ છે. ઓકે, પ્રિમિટિવ કમાન્ડ્સ મળી ગયા. પછી છે 3D ડ્રોઈંગ કમાન્ડ્સ. એના પછી 3D મોડિફાઈડ એન્ડ એડિટિંગ, 3D મોડિફાઈડ એન્ડ એડિટિંગ કમાન્ડ્સ.
ઇમ્પોર્ટન્સ ઓફ સરફેસ મોડલિંગ, તો સરફેસ મોડેલિંગ કમાન્ડ્સ એટલે ઇમ્પોર્ટન્સ આવી ગયું એનું. ઓકે, એના પછી છે ઓટોકેડ સરફેસ મોડલિંગ. ઓકે, તો એ તમારી પાસે સરફેસ મોડલિંગ થઈ ગયું, સોરી. એના પછી વાત કરીએ તો હવે તમારે જે આન્સીસ છે કે કટિયા છે કે સોલિડ વર્ક સોલિડ જે તમારી કોલેજમાં ચલાવ્યું એના રિલેટેડનું ચેપ્ટર છે. તો સેમ વસ્તુ અહીંયા છે તમારી પાસે 3D પેરામેટ્રિક મોડલિંગ. સો કોઈ બી એક સોફ્ટવેર. ઓકે, તો અહીંયા બી એ જ વસ્તુ લખેલું છે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ 3D પ્લેન કઈ રીતે વર્કિંગ કરવું તો અહીંયા તમને આપ્યું છે સ્કેચિંગ. ઓકે, તો સ્કેચિંગ ઇન્ટરફેસિંગની અંદર તમારા 3D પ્લેન ડેટમ એ બધી જ વસ્તુ એની અંદર આવી જશે. ઓકે, એના પછી 3D મોડલિંગ યુઝિંગ ડિફરન્ટ 3D સોલિડ કમાન્ડ્સ. ઓકે, 3D વર્કિંગ પ્લેન ઇન્ટ્રોડક્શન, 3D મોડલિંગ અને એસેમ્બલ મોડલિંગ. તો અહીંયા એ બધી વસ્તુઓ આપેલી છે. ખાલી એક નવો ટોપિક છે, મારે જોવો પડશે ટેક્સ્ટબુકની અંદર, એ ટેક્સ્ટબુકની અંદર ટોપિક હતો કે નહીં, બિલ ઓફ મટીરિયલ. ઓકે, તો મેં અહીંયા ખાલી હાઇલાઇટ કરેલું છે. આમ બી તમને આઈડિયા તો હશે જ કે બિલ ઓફ મટીરિયલ શું છે. ઓકે, છતાં બી એકવાર એ ટોપિક હું જોઈ લઈશ. ખાસ કરજો બિલ ઓફ મટીરિયલ ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, એના પછી વાત કરીએ તો તમારું કેડનું જે ટોપિક હતા અહીંયા કમ્પ્લીટ. હવે અહીંથી તમારું ચાલુ થશે કેમ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. તો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનો આપણે સિલેબસ ઓપન કરેલો જ છે જૂનો. ઓકે, તો સેમ વસ્તુ એમાં બી બધી જ વસ્તુ અહીંયા કવર થઈ જશે. ઓકે, સો સૌથી પહેલું કેમ કન્સેપ્ટ, ડેફિનેશન, એનસી સીએનસી એડવાન્ટેજ, સિલેક્ટિવ ક્રાઇટેરિયા, ટાઈપ્સ ઓફ સીએનસી મશીન. તો અહીંયા જુઓ સીએનસી કન્સેપ્ટ, એનસી સીએનસી એડવાન્ટેજ, લિમિટેશન, સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સીએનસી. ઓકે, અહીંયા એક જ ચેપ્ટર હતું. હવે અહીંયા તમારે અહીંયા સુધીનું પત્યું ચેપ્ટર નંબર 1. હવે ટાઈપ્સ ઓફ સીએનસી ટૂલ હોલ્ડર, સીએનસી મશીન ટાઈપ્સ એ બધું તમને બધું તમને અહીંયા મળશે. સીએનસી મશીન, બરાબર, આ બધા ટાઈપ્સ થશે. પછી એના પછી જુઓ સીએનસી મશીન કમ્પોનન્ટ એટલે કે કન્સ્ટ્રક્શન અને વર્કિંગ. ઓકે, તો કન્સ્ટ્રક્શન વર્કિંગ અહીંયા આપ્યું છે, મશીન સ્ટ્રક્ચર, રિક્વાયરમેન્ટ એન્ડ રીઝન. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ છે. હવે આ ટોપિક જે છે એ પર્ટિક્યુલર એવો અલગ કરીને નથી આપ્યો આ એક ટોપિક. ક્લિયર? સીએનસી બ્લોક ડાયાગ્રામ, તો સીએનસી બ્લોક ડાયાગ્રામ તમને બુકમાં આપેલો છે. તમે બુક ઓપન કરશો 6ઠ્ઠા સેમની તો એની અંદર તમને આપેલો છે, પણ અહીંયા અલગ કરીને એ લોકોએ આપેલો નથી. તો ખાસ કરવાનું સીએનસી બ્લોક ડાયાગ્રામ પૂછવાના મેક્સિમમ ચાન્સીસ છે. પછી સ્પિન્ડલ ડ્રાઇવ્સ એન્ડ એક્સિસ ડ્રાઈવ ઓન સીએનસી મશીન. તો અહીંયા તમારી પાસે ડ્રાઇવ્સ એન્ડ એક્સિસ. એના પછી ટાઈપ ઓફ વર્કિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ. ઓકે, તો આયરું તમારી પાસે ઇમ્પોર્ટન્સ. તો અહીંયા તમને 5 આપેલા છે. સ્લાઇડ વેવ, રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ. ઓકે, તો અહીંયા બી તમને આપેલા છે. એમાં ખાસ ફ્રેન્ડ્સ રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ કરી જ નાખવાનું વિથ ડ્રોઈંગ. રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ વિથ ડ્રોઈંગ કરી નાખવાનું છે. બરાબર, આઈએમપી ક્વેશ્ચન આપીશ ત્યારે બી હું તમને ટકોર કરીશ. અત્યારે તમને હજુ તો જસ્ટ સબ્જેક્ટ એનાલિસિસ કરું છું, એમાં તમને કહી દઉં છું કે રીસર્ક્યુલેટિંગ બોલ બેરિંગ પૂછાશે જ. ઓકે, અત્યારથી માર્કિંગ કરી દો. ચાલો, એના પછી સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ. ઓકે, આ બધું નથી. અહીંયા જેટલું મેં યલો કર્યું છે તમને પીડીએફ છે બંને ટેલિગ્રામની અંદર. ત્રણેય જે આપણી પીડીએફ છે તો આપણી જો ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું તમને શેર કરી દઈશ, તો જોઈન થઈ જજો. ઓકે, હવે સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ તો બધી જ વસ્તુ અહીંયા તમે જોશો. ડેફિનેશન, પછી સીએનસી, જી કોડ, એમ કોડ, સિમ્પલ પાર્ટ પ્રોગ્રામિંગ, તો બધી જ વસ્તુ અહીંયા એઝ ઇટ ઇઝ છે. બરાબર, ખાલી ફરક શું છે તો અહીંયા જે તમારી જે સાયકલ્સ છે, બરાબર, કેન સાયકલ અને સબ રૂટીન તો બે જ છે. જે જૂના સિલેબસની અંદર 4 હતી, મેક્રો અને ડુ લૂપ્સ. તો ડુ લૂપ્સ અને મેક્રો નીકળી ગઈ છે, તો આપણે બે જ કરવાની છે, કેન સાયકલ અને સબ રૂટીન, અને એના બેઝ ઉપરના પાર્ટ પ્રોગ્રામિંગ. ઓકે, તો એના બેઝના ઉપરના પાર્ટ પ્રોગ્રામ. પછી નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિયસ, તો એ બી તમારી પાસે અહીંયા અવેલેબલ છે. ઓકે, ટૂલ ઓફસેટ, ટૂલ રેડિયસ કમ્પન્સેશન. આ એક ટોપિક છે રિસન્ટ ટ્રેડ્સ. ઓકે, એ તમારે થોડીક મહેનત કરીને જાતે કરવો પડશે. ઓકે, અહીંયા બી હતું પણ મને મેચ નથી થતું. આપણી જોડે બી રિસન્ટ ટ્રેડ્સ ઇન કેમ સબ્જેક્ટ ટોપિક તો છે જ, પણ અહીંયા જે ટોપિક આપ્યો છે અને અહીંયા જે બધું આપ્યું છે થોડુંક મિસમેચ થાય છે. સો હું સજેસ્ટ નહીં કરું. જ્યાં સુધી બુક ના આવે એની અંદર કયો ટોપિક છે એ ના આવે ત્યાં સુધી વેઇટ કરો. આટલું એક બાકી રહેશે ખાલી 6.9 વાળો ટોપિક. એ સિવાય તમારો બધો જ સિલેબસ, બરાબર, એને આપણે ડિવાઈડ કરી નાખ્યો 4th સેમ કેડની બુકમાં. બરાબર, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, તો લાઇબ્રેરીની અંદર તમારે 2 બુક સ્ક્રીનશોટ લઈ લો આ સબ્જેક્ટ કોડનો. ઓકે, આ એક બુક લેવાની અને બીજી બુક લેવાની આ વાળી. 2 બુક લઈ લો અને આ 2 પીડીએફ જે તમને મોકલું છું, ત્રણેય પીડીએફ, એ ત્રણેય પીડીએફની પ્રિન્ટ કાઢી લો અને તમારી જોડે જે મેં કીધું કે બુક લો એમાં તમે ટીક કરી દો કે આ ટોપિક આપણે કરવાના છે.
નવી બુક આવશે તો એમાં બી આ જ વસ્તુ આવશે, બે બુકમાંથી લોકો મર્જ કરીને એક નવી બુક બનાવીને તમને આપશે. ઓકે, સો જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી એ પ્રિફર કરો. તમારા ફ્રેન્ડ જોડે હોય, તમારા સિનિયર જોડે હોય તો ત્યાંથી લઈને ઝેરોક્સ કાઢાવી લો. ઓકે, ફોટોઝ તમને જે ઠીક લાગે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે જે મેં એક્સપ્લેન કર્યું. તેમ છતાં બી જો કોઈ ડાઉટ હોય આ સબ્જેક્ટ રિલેટેડ તો જરૂરથી કમેન્ટ કરજો. આઈએમપી ક્વેશ્ચન ટૂંક સમયમાં આવી જશે. આઈએમપી માટે કમેન્ટ ના કરતા, એ મારા ધ્યાનમાં જ છે. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ આવશે. અત્યારે આપણે ફર્સ્ટ ડીએમઈનું ફોકસ કર્યું, કેડકેમ કર્યું. નેક્સ્ટ આપણે જોઈશું હવે તમારો જે ત્રીજો સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ. ઓકે, એ બી ઓલમોસ્ટ ઘણો બધો સિમિલર છે, તો એના ઉપર આપણે એનાલિસિસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.